वाहिगुरु जी का खालसा वाहिगुरु जी की फतेह। શહીદોના સરતાજ શીખોના પાંચમા ગુરુ શ્રી ગુરુ અર્જન દેવજી। આજ રોજે શીખોના પાંચમા શ્રી ગુરુ અર્જન દેવજીની શહીદી દિવસ તરીકે ભારત તથા વિદેશોમાં પણ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે। આ દિવસ શીખ સમૃદ્ધિ બધાનક છબીલ દૂધમાં બનાવેલું ઠંડા અને મીઠું શરબત સૌને પ્રેમ અને આગ્રહપૂર્વક વિના મૂલ્ય પીવડાવવાનું પોતાનું મહાન ગુરુજીની શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે। सतनाम करता पुरख निर्भो निर्वैर अकाल मूरत अजूनी सपं गुर प्रसाद जप याद सच जुगाद सच है भी सच नानक होसी भी सच। મહાન બલિદાન ગુરુજીની વધતી જતી લોકપ્રિયતા મુગલ સમ્રાટ જહાંગીરનો ખૂબ જ ખંચિત હતી। તેઓના સજા આપવાની તકત શોધતી હતું અને બહુ વ્યભિચારીઓ ગુરુજીના પુત્ર સાથે સ્વીકાર્યું ન હતું, તેથી તે જહાંગીરના કાન ભર્યા કરતો હતો। વધુમાં જહાંગીર ગુરુ ગ્રંથ સાહિબથી ચૂકવણી કાઢવા બદાવ કરતો હતો। ઇસ્લામ ધર્મની વાણી સંભાળીને કરવા આગ્રહ રાખ્યો। ગુરુજીની આવી શરતો મંજૂર ન હતી। તેમનો રૂપિયા 2 લાખ દંડ ભરવો, સંપત્તિ જપ્ત કરવી અથવા ઇસ્લામ ધર્મ સ્વીકાર શરત મૂકી હતી। આ બધી શરતો ગુરુજીને સ્વીકારી ન હતી, તેથી તેઓ જહાંગીરના દરબારમાં લાહોરમાં હાજર થવા ફરમાન કર્યો અને હાજર થતાં જ તેઓને ખૂબ જ ક્રૂર અને અમાન્ય યાતનાઓ આપવામાં આવી, જેવી કે તેઓ સખત તડકામાં ઊભા રાખ્યો, ગરમ પાણીમાં દેગમાં બેસાડ્યો, લોખંડના તવા પર બેસાડીને શરીર પર ગરમ કરેલી રેતી નાખવામાં આવી। આ ઉપરાંત ઉકાળેલું પાણી રેડવામાં આવ્યો વગેરે વગેરે। ગુરુજીની ઈશ્વર ભક્તિ અને નામ સ્મરણ કરતા કરતા આ બધી યાતનાઓના સહન કરી। તેઓ અંશમાં પણ વિલંબિત ન થયો અને તેમના ચહેરા પર ભય કે આક્રોશ કોઈ ચિહ્ન ન દેખાયું। અંતિમ ઈચ્છા પૂછતા તેઓ રાવી નદીમાં સ્નાન કરવાની ઈચ્છા દર્શાવી। ગુરુજીની નદીમાં સ્નાન કરવી ઉડત્યા અને ત્યાં જ વિલન થઈ ગયા। આપણે 100 શીખના ધર્મના આવા મહાન શહીદીઓએ કે આઝમ અંતિમ શ્રદ્ધાંજલિ આપવા તંડા મીઠા શરબત છબીલ નો પ્રસિદ્ધ અંતઃપૂર્વક ગ્રહણ કરીને ધાર્મિક સ્વતંત્રતા અને પૂજ્યની અંતિમ સાથ પુરાવીએ। આવા બલિદાન વિશ્વ ઐતિહાસિકમાં જિલ્લામાં જે જોવા મળશે। શીખ ધર્મના તેઓ સૌ પ્રથમ શહીદ થયા હતા। આ કારણે ગુરુ અર્જન દેવજીનો શહીદીઓનો આદ સાચક બી કહીએ છીએ।